આ લિસ્ટ અમને મળતા એ તમામને અહીંયા એસઓજી ની ઓફિસમાં લાવેલા એ લોકોને કાયદેસર કાર્યવાહી કરવામાં આવી। હાઇબ્રિડ ગાંજાની સપ્લાય ચેન તોડવા સુરત પોલીસ એક્શનમાં। યુવાનોને નશાના રવાડે ચડાવનારના હવે પોલીસ કાઢશે છોતરા। સમાચારોમાં આગળ વાત કરીએ। ગુજરાતના યુવાનો દારૂ અને ડ્રગ્સના રવાડે જે ચડી રહ્યા છે તેને રોકવા માટે હવે સુરત પોલીસ એક્શનમાં આવી છે। સુરત પોલીસ છેલ્લા 2 દિવસથી આ ગાંજો અને ડ્રગ્સની સાથે જે ગોગો નામનું જે પાનની દુકાનોની અંદર વેચાણ થઈ રહ્યું છે તેની સામે હવે એક્શનમાં જોવા મળી છે। હાઇબ્રિડ ગાંજાની સપ્લાય ચેન તોડવા સુરત પોલીસ એક્શનમાં। યુવાનોને નશાના રવાડે ચડાવનારના હવે પોલીસ કાઢશે છોતરા। હાઇબ્રિડ ગાંજા સામે પકડાયેલા આરોપીઓની પણ પૂછપરછ શરૂ કરી છે। કેટલીક દુકાનો શાળા અને કોલેજોની નજીક આવેલી છે તેની પણ અત્યારે તપાસો કરવામાં આવી રહી છે। ગોગો પેપરનું વેચાણ કરતા દુકાનદારોએ પકડી એસઓજી દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી। સાથે સ્વિગી, ઇન્સ્ટામાર્ટ અને ઝોમેટો, બ્લિંકિટ પર પણ તપાસ કરવામાં આવી। ઓનલાઈન ગોગો પેપર વેચતા હોવાની પોલીસને મળી હતી માહિતી। સાથે ઓફિશિયલ નોટિફિકેશન પોલીસ દ્વારા બહાર પાડવામાં આવશે અને નોટિફિકેશન બહાર પાડ્યા બાદ વેચનાર તમામના પોલીસ કાઢશે છોતરા। 1 મહિનામાં જેટલા લોકોએ ગોગો પેપર મગાવ્યા એ તમામના ડેટા પણ સુરત પોલીસ છે તે મગાવશે। જે રીતના એ યુવાઓની અંદર ગાંજા અને ડ્રગ્સનું ચલણ જે વધી રહ્યું છે તેની સામે હવે સુરત પોલીસ એક્શનમાં જોવા મળી રહી છે। અલગ અલગ વિસ્તારોની જે પાનના ગલાઓ છે ત્યાં ગોગો પેપરનું જે બેફામ રીતના વેચાણ કરવામાં આવી રહ્યું છે। આ ગોગો પેપર વેચતી દુકાનો સામે એસઓજીએ તબાહી મચાવી છે અને સાથે દુકાનોના ચેકિંગ કરતા અનેક એવી દુકાનો જે સ્કૂલ અને કોલેજોની નજીકમાં આવેલી છે અને ત્યાં પણ બેફામ રીતના આવા ગોગો પેપરનું જે વેચાણ થઈ રહ્યું છે તેની ઉપર પણ અત્યારે એસઓજીની ટીમે કાર્યવાહી હાથ ધરી છે। જે રીતના એ યુવાઓ એ કોલેજની અંદર અભ્યાસ કરતા હોય છે ત્યારે વ્યસનના રવાડે ચડી જતા હોય છે। આ વ્યસનની ચેનને અટકાવવા માટે સુરત પોલીસે અલગ અલગ દિશામાં અત્યારે તપાસો શરૂ કરી છે। કેટલાય લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે અને સાથે જે દુકાનોની અંદર આ ગોગો પેપર વેચવામાં આવી રહ્યા છે એ ક્યાંથી મગાવવામાં આવે છે, આનું વેચાણ એ કઈ રીતના કરવામાં આવે છે, આ તમામ માહિતી અત્યારે સુરત પોલીસ એકઠી કરી રહી છે અને જે રીતના આ વેચાણ છે તેમને અટકાવવા માટે સુરત એસઓજીની ટીમ દ્વારા આજે અત્યારે એક્શન જોવા મળી રહ્યા છે તેને લઈ એસઓજી પોલીસ અધિકારી દ્વારા શું કહેવામાં આવ્યું આવો તે પણ જોઈએ। એસઓજી દ્વારા એક હાઇબ્રિડ ગાંજાનો એક કેસ કરવામાં આવેલો। એનો જે આરોપી છે આગમ જે છે એને અમને અમુક માહિતી આપી હતી કે અમુક ગલ્લાવાળાઓ પણ ગોગો પેપર રાખે છે ને ત્યાં પણ લોકો સ્કૂલ અને કોલેજના સ્ટુડન્ટ્સ છે એ મોડી રાત્રે સુધી બેસી રહે છે અને ગોગો પેપરની અંદર ગાંજાનું સેવન કરે છે। આ લિસ્ટ અમને મળતા એ તમામને અહીંયા એસઓજી ની ઓફિસમાં લાવેલા એ લોકોને કાયદેસર કાર્યવાહી કરવામાં આવી। એ લોકોને વ્યવસ્થિત સર્વિસ કરવામાં આવેલી તથા ત્યારબાદ એ લોકોને જે છે ઉઠક બેઠક કરાવીને એ લોકોને શપથ પણ લેવડાવવામાં આવે કે આ લોકો ગોગો પેપર વેચશે નહીં। પરંતુ અમુક જે નિશંસ ગલ્લાવાળા તત્વો છે એ હજી પણ આ પ્રવૃત્તિ ચાલુ રાખતા હોય એમને માહિતી મળી તો આજે સવારે પણ અમે આ બાબતે વેસુમાં એક સર્ચ કર્યું અને અમને નવું જાણવા મળ્યું કે ઇન્સ્ટામાર્ટ કે જે સ્વિગીનું છે અને બ્લિંકિટ કે જે ઝોમેટોનું છે આ બંને જગ્યાએ ઓનલાઈન ગોગો પેપર મળે છે। એટલે નજીકના ભવિષ્યમાં જ અમે આ બાબતે નોટિફિકેશન કરાવી અને તમામ ઉપર વધુ કડકમાં કડક કાર્યવાહી કરી છે।